રાજ્ય સરકારના કર્મચારી અધિકારીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્ય સરકારના કર્મચારી અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુએટી અને અવસાન ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદામાં 25% વધારો કરવામાં આવ્યો છે। હવે 20 લાખને બદલે 25 લાખ રૂપિયા ગ્રેજ્યુએટી આપવામાં આવશે। 1 જાન્યુઆરી 2024 પછી વય નિવૃત્ત થતા કર્મચારી અધિકારીઓને આ લાભ મળશે। ત્યારે રાજ્ય સરકારના કર્મચારી અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમય નિવૃત્તિ ગ્રેજ્યુએટી તથા અવસાન ગ્રેજ્યુએટી મહત્તમ રૂપિયા 20 લાખની મર્યાદામાં આપવામાં આવે છે। કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ ગ્રેજ્યુએટી અને અવસાન ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદામાં 25%નો વધારો કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે। આ કર્મચારી હિતલક્ષી નિર્ણયને પરિણામે હવે રાજ્ય સરકારના કર્મચારી અધિકારીઓને નિવૃત્તિ ગ્રેજ્યુએટી અને અવસાન ગ્રેજ્યુએટી મહત્તમ રૂપિયા 25 લાખની મર્યાદામાં આપવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણયનો લાભ તારીખ 1 જાન્યુઆરી 2024 પછી વય નિવૃત્ત થતા કર્મચારી અધિકારીઓને મળશે। મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના નાણાં વિભાગે રજૂ કરેલી આ દરખાસ્તને તેમને અનુમતિ આપતા આ અંગેના જરૂરી ઠરાવો નાણાં વિભાગ જારી કરશે। રાજ્ય સરકારને આ નિર્ણયને પરિણામે અંદાજે વાર્ષિક રૂપિયા 53.15 કરોડનું ભારણ આવશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।